કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ સ્વજાગૃત હોય છે, સેલ્ફ અવેર હોય છે, તે પોતાના જીવનને વધારે સારી રીતે માણી શકે છે, જીવી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે સંજીવ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વ જાગૃતિ, સેલ્ફ અવેરનેસ. શ્રી સંજીવ સાહેબે લખ્યું છે કે આપણું જીવન આનંદથી જીવવા માટે મળેલું છે. જો આપણે એવું માની લઈએ તો આપણે હંમેશા ખુશ જ રહીશું. અને જ્યારે આપણા જીવનમાંથી આનંદ અદૃશ્ય થાય છે, ખુશી અદૃશ્ય થાય છે, ત્યારે સમજવું કે આપણે કોઈ ચોક્કસ ભૂલ કરી છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી ઊંડી પણ છે અને એટલી મહત્વની પણ છે. અહીંયા જે વાત છે તે સ્વ જાગૃત થવાની છે, સેલ્ફ અવેરનેસની વાત છે. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વ્યક્તિ સ્વજાગૃત રહે, સેલ્ફ અવેર રહે. એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે આપણે જે કંઈ કામ કરી રહ્યા છે તે પૂરા દિલથી કરવું પડશે. કામમાં કોઈ પણ જાતની વેટ ચાલશે નહીં, કારણ કે કામ અને ખુશી જે સાથે જ મળે છે. જો આપણે આપણું કામ પૂરા ખંતથી કરીએ, પૂરા ઈમાનદારીથી કરીએ, તો ચોક્કસ જ આપણે ખુશ રહીશું, આપણા ચહેરા ઉપર ખુશી આવશે. ખુશી એટલે એવું કામ કે જે કામ કરવાથી બીજા પર અન્ય લોકોનું પણ ભલું થતું હોય ને આપણો પણ વિકાસ થતો હોય. એટલે આપણે જે પૈસા કમાવા માટે આપણે જે દોડધામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધા કરીએ છીએ, એ તો કરવાનું જ છે. આ ઉપરાંત જો આપણે બીજું કંઈ સમાજ માટે કરી શકીએ, દેશ માટે કરી શકીએ, કોઈ વ્યક્તિ માટે કરી શકીએ જે સારો અને સાચો છે, તો એના માટે આપણે જે કંઈ કરીશું તેના માટે આપણા ચહેરા ઉપર ચોક્કસ જ ખુશી આવશે. કારણ કે આજના સમયમાં સફળ થવું આસાન તો નથી જ. સફળ થઈ શકાય છે, સફળતા માટે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ સફળતાની સાથે સંતોષ હોય એ જરૂરી નથી. માટે મારા મિત્રો, આપણે એવી સફળતા મેળવવાની છે કે જેમાં સંતોષ પણ હોય, અને જ્યાં સંતોષ હોય છે ત્યાં ખુશી પણ આપમેળે જ આવે છે. તો બસ મારા મિત્રો, જેમ સંજીવ સાહેબે કહ્યું છે કે જ્યારે આપણી ખુશી ગાયબ થાય છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે ચોક્કસ જ કોઈ મોટી ભૂલ કરી છે. તો આપણે તે ભૂલ વિશે વિચારવાનું છે. તે ભૂલ થઈ તો ભલે થઈ, પણ હવે આગળથી આ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. અને આ જ રીતે આપણે સ્વજાગૃત થવાનું છે. બસ આ જ રીતનો સ્વજાગૃતિનો, સેલ્ફ અવેરનેસનો ગુણ આપણા જીવનમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આપણે આપણા જીવનને વધારે વિકસિત કરવાનું છે. થેન્ક યુ.